ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આદિવાસી સમાજનો મજબૂત ચહેરો અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ હવે પોતાનું નવું રાજકીય મુકામ નક્કી કરી લીધો છે। વર્ષ 2025માં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી કેસરીઓ છેડો છે તે ફાડ્યા બાદ આજે મહેશ વસાવા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કોંગ્રેસની જનાક્રોશી યાત્રાના સમાપન પ્રસંગે અમિત ચાવડાની હાજરીમાં મહેશ વસાવા પંજો પકડશે, ત્યારે ભાજપમાં ન્યાય ન મળતો હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપનાર વસાવાના પગલાથી આગામી ચૂંટણીઓમાં આદિવાસી પટ્ટામાં કેવા સમીકરણો રચાશે? શું મહેશ વસાવા કોંગ્રેસ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે? તેના વિશે જ ચર્ચા કરવી છે। ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને વાસ્તવમાં ગુજરાતની જે આદિવાસી રાજનીતિમાં એક ઓળખાતું નામ એટલે કે મહેશ વસાવા હવે ચર્ચામાં આવ્યા છે। વિગતો જે પ્રમાણે મળી રહી છે, સૂત્રો પાસેથી માહિતી જે પ્રમાણે મળી રહી છે તેની વાત કરીએ તો ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહેલા મહેશ વસાવાને લઈને હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા યોજાનારી જનાક્રોશ રેલીના સમાપન સમારોહ દરમિયાન મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્યતા છે। જો આવું થાય તો આદિવાસી વિસ્તારોની રાજનીતિમાં મહત્વપૂર્ણ બદલાવ આવી શકે છે। નોંધનીય બાબત છે કે મહેશ વસાવા પહેલા BTP એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા। તે પહેલા તેઓ ભાજપમાં પણ હતા, પરંતુ ત્યાં તેમને યોગ્ય સ્થાન અને તક ન મળતા તેમણે પક્ષ છોડ્યો હતો। બાદમાં BTPની રચના તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। હવે BTP અને ભાજપ બાદ કોંગ્રેસ તરફ તેમની આગળની રાજકીય સફર શરૂ થવાની ચર્ચાઓએ હાલ વેગ પકડ્યો છે। સૌથી પહેલા જાણીએ મહેશ વસાવા કોણ છે। તો મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને છોટા ઉદેપુર વિસ્તારના દિગ્ગજ રાજકારણી છોટુ વસાવાના પુત્ર છે। તેમના પિતાની રાજકીય વારસાની અસર આજે પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। ત્યારે મહેશ વસાવાની લોકપ્રિયતા ખાસ કરીને આદિવાસી સમાજમાં સારી છે। મહેશ વસાવા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે કોંગ્રેસમાંથી તેવી પણ ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને ઝઘડિયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। જો તેઓ કોંગ્રેસમાં જોડાય છે તો પાર્ટીને આદિવાસી વિસ્તારમાં નવી મજબૂતી મળી શકે છે અને વ્યવસાય ખેડૂત એવા મહેશ વસાવા જમીન સાથે જોડાયેલા નેતા તરીકે પણ ઓળખાય છે। વર્ષ 2025માં સમાચાર હતા કે મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો। પોતાના કામને ન્યાય ન મળતાના આક્ષેપો સાથે મહેશ વસાવાએ ભાજપને અલવિદા કર્યું હતું। મહેશ વસાવા પાર્ટીથી નારાજ હોવાથી પક્ષ સાથે તેમણે છેડો ફાડ્યો હતો। ત્યારે હવે સમાચાર આવ્યા છે કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કોંગ્રેસનું ખેસ ધારણ કરી શકે છે। કોંગ્રેસની જનાક્રોશ રેલી છે તેનું સમાપન થશે ને દરમિયાન કદાચ અમિત ચાવડાના હસ્તે તેઓ ખેસ છે પહેરશે। ત્યારે મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે પણ બળવો કર્યો હતો। ત્યારબાદ મહેશ વસાવા ભાજપમાં જોડાયા। થોડા સમય અગાઉ મહેશ વસાવાએ ભાજપ સાથે પણ છેડો ફાડ્યો હતો, રાજીનામું આપ્યું હતું ને હવે કંબોઈ ખાતે કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી પ્રબળ અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે। તેમની કારકિર્દી જે રાજકીય છે તેમની વાત કરીએ તો તેમનો જન્મ છે તે એક છોટુભાઈ વસાવા જે પણ રાજકીય બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેમના ઘરે થયો હતો અને આદિવાસી રાજકારણમાં આ બંને છે તે મોટા ચહેરાઓ છે। તેમની રાજકીય શરૂઆત કારકિર્દીની 1996માં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે JDU તરફથી કારકિર્દી શરૂ થઈ હતી અને પ્રથમ વિધાનસભામાં જીત તેમને 2002માં ડેડિયાપાડામાં મળી હતી। તેઓ ધારાસભ્ય ત્યાંથી બન્યા। 2007માં હાર મળી હતી, સાથે જ 2012 અને 2017માં ફરી તેમને જીત મળી। ડેડિયાપાડામાં BTP તરફથી 2 વખત ધારાસભ્ય બન્યા। આદિવાસી મુદ્દાઓ પર મજબૂત તેમણે પકડ પણ બતાવી હતી અને ત્યારબાદ 2017માં JDUમાંથી અલગ થઈને પિતા સાથે મળીને ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે BTP બનાવી, જે આદિવાસી અધિકારીઓને અલગ રાજ્યની માંગ પર કામ કરે છે। 2022ની વાત કરીએ તો ઝઘડિયા બેઠક પર BTP તરફથી ઉમેદવારી કરી પણ પિતા સાથે મતભેદને કારણે ઉમેદવારી તેમને પાછી ખેંચી। 2024ની લોકસભાની ચૂંટણી પહેલા કહેવાય છે કે BTP છોડીને તે ભાજપમાં જોડાયા। એપ્રિલ 2025માં બે કારણ અને RSSની વિચારધારા પર વિરોધ કરીને તેમણે BJPમાંથી પણ રાજીનામું આપ્યું। બંધારણનું પાલન ન થતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો। હવે એક નવા સમીકરણો એ થઈ રહ્યા છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી એ માત્ર એક વ્યક્તિનો પક્ષ પલટો નથી પણ આદિવાસી મતોના ધ્રુવીકરણનો સંકેત છે। એક સમયે ભાજપ સાથે રહીને કામ કરનારા વસાવા
હવે વિપક્ષના મંચ પરથી સત્તાધારી પક્ષ સામે કેટલા આકરા તેવર બતાવે છે તે જોવું રસપ્રદ રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.